મહિલાઓની સુરક્ષા માટે કાયદો અને પોલીસ કામ કરે છે, પરંતુ મહિલાઓને પોતાની સુરક્ષા માટેની જાગૃતિ સાથે સાથે સાયબર ક્રાઇમ વિશેની જાણકારી પણ હોવી જરૂરી છે. ભુજમાં મહિલા પોલીસ દ્વારા આ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જોઈએ આ વિશે વધુ માહિતી. મારું નામ જયશ્રીબેન પ્રેમદાસ સાધુ, મહિલા પોલીસ સ્ટેશન શી ટીમ. આજ રોજ સંસ્કારનગર મહિલા મંડળ દ્વારા ગુડ ટચ બેડ ટચ સાયબર અવેરનેસ બાળકોના જે જતનની અંદર અત્યારે વાલીને જે બાળકોને કંઈ કહી નથી શકતા એ બાબતે એ લોકોની અંદર થોડો અવેરનેસ આવે એ બાબતે એક પ્રોગ્રામનું આયોજન કરેલ. એમાં મહિલા મંડળ સંસ્થાની ઘણી બધી બહેનોએ હાજરી આપેલ અને આ જે શી ટીમ અમારી છે એ શી ટીમનો ઉદ્દેશ અમારા જે ડીજી સર છે એમના સંકલનના અંદરમાં જે શી ટીમની રચના થયેલી છે એમાં અમે લોકો મહિલાઓની જાગૃતિ, સિનિયર સિટીઝન, બાળકો અને જે અત્યારે બહેનો સાથે જે ઘટના ઘટી રહી છે એ બનાવો ના બને અને એની અંદર એ લોકો કઈ રીતે એમાંથી બહાર આવે, કઈ રીતે પોતાને પ્રોટેક્ટ કરે, કઈ રીતે એમને પોતાને કાયદાનાથી ડર્યા વગર પોતાનો બચાવ કરવા માટે પોલીસથી સહેજ પણ ડર્યા વગર પોલીસનો સંપર્ક કરે એ બાબતે આ એક શી ટીમની રચના કરેલી છે અને એની અંદર બહેનો, ભુજની બહેનો સારી રીતે પોતાનો લાભ પણ લે છે. અવારનવાર આવા પ્રોગ્રામનું આયોજન કરી અને પોતાની સોસાયટીને તો પ્રોટેક્ટ કરાવે જ છે, સાથે પોતે પણ પ્રોટેક્ટ બને છે. સેમિનાર બાદ મહિલાઓએ પોતાના અભિપ્રાયો જણાવ્યા હતા. સાથે સાથે આ સેમિનારમાં તેઓએ કઈ માહિતી મેળવી તે વિશે પણ જણાવ્યું હતું. સંસ્કારનગર મહિલા મંડળની અમે બધા બહેનો છીએ. મહિલા મંડળના જે આ હોલમાં, ગરબી ચોકના હોલની અંદર અમે લોકોએ જયશ્રીબેન સાધુની જે ટીમ છે એ ટીમને લઈ અને એમની સાથે એક સેમિનાર રચ્યો હતો. એ સેમિનારની અંદર જયશ્રીબેને ખૂબ જ સારી એવી સાયબર ક્રાઇમની અને આપણી સાસુ વહુની કે બાળકો માટે આપણે કઈ રીતે જાગૃતિ આપવી જોઈએ, તો લેવી જોઈએ. નાના નાના બાળકો જે આપણે એમના પર ધ્યાન નથી દેતા, પણ એમના કહેવા મુજબ આપણે એ વિચારી શકીએ છીએ કે જો સતત એમના ઉપર આપણે જરાક ધ્યાન રાખીએ તો આપણું બાળક આવી જગ્યાએ જઈ શકતું નથી. અને સાથે જ એમણે આપણી બધી બહેનોને પણ, જે અમે બધી બહેનો હાજર હતી, એમને પણ ઘણી બધી સારી એવી સલાહો આપી છે કે ફોનનો યુઝ કઈ રીતે કરવો, કે જ્યાં આપણને જરૂર નથી એવા કોઈ પણ ફ્રેન્ડ રિક્વેસ્ટને ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર કે આપણને જલ્દીથી એક્સેપ્ટ કરવા જોઈએ નહીં. અને એના પછીની જે ઘણી બધી જે આપણને તકલીફો થાય છે એનાથી અમને બધાને ખૂબ જ વાકેફ કર્યા. આખી ટીમ જે સાથે અહીંયા આવી હતી એમણે ખૂબ જ સારી રીતે જાગૃતિનો અમારામાં આહવાન કર્યું છે. તો અમે આજે બધાએ ભેગા થઈ અને ઘણું બધું શીખ્યા છીએ. પોલીસ એ તો આપણી દોસ્ત છે, આપણી જેને કહેવાય ને રખેવાળ છે. આપણે એમનાથી બીએ છીએ એવું કરવાની કંઈ જરૂર નથી. આપણને જો પોલીસ આવે એમની સાથે આપણને જે આપણે જોયું હોય એ તમે કહો તો કોઈકને એ લોકો હેલ્પ કરી શકે છે અને પોતાનું કામ વ્યવસ્થિત રીતે પાર પાડી શકે છે. બધું સહન કરીને બેસી જવાનું, ઘણીવાર એવું થાય છે કે આપણા કુટુંબની ક્યાંક બદનામી થાય એવું વિચારીને આપણે બેસી જઈએ છીએ, પણ એવું કરવાની જરૂર નથી. જો આપણે હેલ્પ લઈએ તો પોલીસ જરૂરથી આપણને મદદ કરી શકે છે. અને મહિલા મંડળના કાર્યક્રમની અંદર અમારા સંસ્કારનગર વિસ્તારના નગરસેવિકા એ સાવિત્રીબેન જાત તેમજ આપણા નગરપાલિકાના ચેરમેન એ રશ્મિબેન પણ અમારી સાથે હાજર રહ્યા હતા. એમણે પણ પ્રશ્નોત્તરી કરી હતી અને અમારી બહેનોમાંથી ઘણી બધી પ્રશ્નોત્તરી કરી, એના પણ સંતોષપૂર્વક એમણે જવાબ આપ્યા હતા.